નમસ્તે, ગુડ મોર્નિંગ એવરીવન. આ છે આપણો G3 સાયકલ ક્લબનો સીઝન 1 વિડીયો નંબર 2, જેમાં આપણે આપણા મિત્ર પ્રતિકભાઈ વ્યાસ એમનો એક નાનો ઇન્ટરવ્યૂ લેવાના છીએ. એમની આ જે સાયકલ દેખાઈ રહી છે, કોન્વોલ્યુશન નામ છે, એ આપણી પ્યોર ભારતની ટોટલ મેડ ઇન ઇન્ડિયા બાઇસિકલ છે. મેડ ઇન ઇન્ડિયા. તો આપણે એમને આ સાયકલના અનુભવ વિશે થોડીક વાત કરીશું. તો પ્રતિકભાઈ, તમે આ સાયકલ કેમ લીધી? ગુડ મોર્નિંગ વિવેકભાઈ, ગુડ મોર્નિંગ બધાને. મેં સાયકલ પહેલાં હું એક નોર્મલ સાયકલ ચલાવતો હતો. મેં ઓલમોસ્ટ 7 વર્ષ સુધી એ સાયકલ ચલાવી. ને જ્યારે મેં વિચાર્યું કે હવે હું અપગ્રેડ કરું, પહેલાં હું 10-12 કિલોમીટર ચલાવતો ને પછી મને ઈચ્છા થઈ કે મિનિમમ 50 કિલોમીટર તો ચલાવીએ. તો મેં સર્ચ કરવાનું શરૂ કર્યું ને હું જોતો હતો કે મેડ ઇન ઇન્ડિયા બાઇસિકલ રોડ બાઇક મળે કે ના મળે. મોટા ભાગની બાઇક્સ બધી મેડ ઇન યુએસ હતી કે બહારની બાઇક્સ હતી. તો હું આ એક બ્રાન્ડ કોન્વોલ્યુશન મને ઓનલાઈન મળી અને પછી મેં રિસર્ચ કર્યું આ બ્રાન્ડ વિશે. થોડાક વિડીયોઝ યુટ્યુબ પર મળ્યા, એમની વેબસાઇટ પર ગયો ને એમના ઓનર્સ જોડે વાત કરી. અને આ સાયકલનું મેઇન જેટલું મને ખબર પડી કે સાયકલમાં મેઇન હોય છે એનું ફ્રેમ. અને આનું કમ્પ્લીટ ફ્રેમ જે છે એ ડિઝાઇન એન્ડ મેડ ઇન ઇન્ડિયા છે. કોન્વોલ્યુશનના જે ઓનર્સ છે દે ઓલ્સો વર્ક, એ લોકો ઇસરો માટે પણ કામ કરે છે. એટલે જે એલ્યુમિનિયમ લાઇટ વેઇટ મેટલ્સનું વેલ્ડિંગની એક્સપર્ટીઝ હોય છે એ લોકો જોડે છે. સાયકલમાં બીજા બધા પાર્ટ્સ તો આપણે ગમે ત્યારે અપગ્રેડ કરી શકીએ, બટ એની ફ્રેમ ઇઝ ધ હાર્ટ ઓફ ધ એન્ટાયર બાઇસિકલ. ને એ એક લોંગ લાસ્ટિંગ હોય. આના અંદર લાઈફ ટાઈમ ગેરંટી મળે છે ફ્રેમ માટે. નો ડાઉટ જે બીજા પાર્ટ્સ પણ છે એ પણ બહુ સારા યુઝ કર્યા છે, કે એના સ્ટેમ હોય, હેન્ડલ બાર હોય, ગિયર સેટ હોય. અને સ્ટીલ ઇફ આઈ વોન્ટ ટુ ગો એન્ડ ઇન્ક્રીઝ, મારે 50 કિલોમીટરથી 100, 150, 200 કિલોમીટર કરવું હોય અને આને અપગ્રેડ કરવું હોય તો લાઈફ ટાઈમમાં મારી ઈચ્છા પ્રમાણે એને અપગ્રેડ કરી તો શકું તમે છું. અત્યાર સુધી સૌથી લાંબી રાઈડ આ સાયકલ પર કેટલા કિલોમીટરની કરી છે? હું હજુ સુધી 75 કિલોમીટર કરી છે, મારી સૌથી લાંબી રાઈડ આના ઉપર. 75 કિલોમીટરની જે રાઈડ કરી તમે આપણી ભારતની સાયકલ ફ્રેમની ઉપર, એમાં અને બીજી બધી ફ્રેમોમાં તમને કોઈ ફરક લાગ્યો? ક્યાંક ખરાબ છે બીજી બધી ફ્રેમો કરતા? મારા જોડે હજી એક સાયકલ છે રોડ બાઇક, મારે વાઈફ માટે લીધી. મેં 2 સાયકલ ચલાવી. તો તમે એમ જુઓ તો ફ્રેમમાં નકરી આંખે ખબર ના પડે કે ફ્રેમ સારી છે કેવી છે, પણ જે સાયકલિંગ એક્સપર્ટ છે જેમના જોડે હું ચલાવું છું એ લોકો સાયકલનું જે વેલ્ડિંગ છે, જોઈન્ટ છે, એ જોઈને કહે છે કે આ સારી ક્વોલિટીનું છે. ઓકે, એટલે રાઈડ ક્વોલિટીમાં 75 કિલોમીટર એટલે કે નાની રાઈડ ના કહેવાય, પણ તમને 3 કલાક થયા હોય ચલાવતા, તો 3 કલાક ચલાવવામાં તમને એવું તો નથી લાગ્યું ને કે આ હું ક્યાં લઈને બેઠો? મારી આ સાયકલને 1.25 વર્ષ થયો છે અને બહુ જ કમ્ફર્ટેબલ, દરેક રાઈડ કમ્ફર્ટેબલ રહે છે. નો ડાઉટ મારી સ્પીડ એટલી નથી જેટલી અલ્ટ્રા સાયકલિસ્ટની હોય છે. લોકોની એવરેજ 30-35 કિલોમીટર્સની હોય છે. મારી સ્પીડ 25 જેવી હોય છે, એવરેજ 25 કિલોમીટર્સ પર આવર. બટ બહુ કમ્ફર્ટેબલ, ઇઝી રાઇડ, સ્મૂથ સાયકલિંગ છે. અને ઓફકોર્સ કોઈ પણ સાયકલ લ્યો, યુ હેવ ટુ મેન્ટેન ઇટ, યુ હેવ ટુ લર્ન હાઉ ટુ મેન્ટેન ઇટ. તો એ મેન્ટેનન્સ પણ કરવું છેલ્લો જરૂરી સવાલ છે. પ્રતિકભાઈ તમને પૂછું કે તમે કોઈક નવી સાયકલ લેવા માંગતું હોય તો આ ફ્રેમને કેટલું રેટિંગ આપશો? કે આઈ રેકમેન્ડ, આઈ સ્ટ્રોંગલી રેકમેન્ડ અને આઈ મસ્ટ ગો, આ ત્રણમાંથી તમે શું કહો એને? I would recommend this for now. જો હું એક્સપર્ટ હોઈશ તો એના ઉપર વધારે કમેન્ટ કરીશ, પણ મારા નોલેજ પ્રમાણે આઈ વિલ ડેફિનેટલી રેકમેન્ડ. વેઇટ પોઈન્ટ ઓફ વ્યૂ અરાઉન્ડ 9 kg વેઇટ છે આ બાઇસિકલનું, જે ઘણું સારું કહેવાય. મારી જે બીજી સાયકલ હતી એનું વેઇટ અરાઉન્ડ 20 kg હતું, જે નોર્મલ સાયકલ હતી. અને હજી એક રોડ બાઇક છે, ઇટ્સ ફ્રોમ ડીકેથલોન. એનું વેઇટ અરાઉન્ડ 12.5-13 kg છે. સો લાઇટ વેઇટ, ઇઝી ટુ રાઇડ. થેન્ક યુ પ્રતિકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર GT સાયકલ ક્લબ તરફથી. થેન્ક યુ વેરી મચ વિવેકભાઈ. થેન્ક યુ એવન.